ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભગવાન શ્રી હરિએ નારદજીને સરસ કહી કથા કે કઈ ઉંમર સુધી મનુષ્યને પાપ નથી લાગતું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભક્ત મિત્રો, એકવાર દેવર્ષિ નારદ મુનિ પાતાળ લોકમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા વૈકુંઠમાં. તો નારદ મુનિ ભગવાન શ્રી હરિને પ્રણામ કરે છે અને કહે છે, હે પ્રભુ, હે શ્રી હરિ, મેં આજે કળિયુગમાં જોયું કે પાપ તેની સીમા સમય પહેલા વધારી રહ્યો છે. મનુષ્યના નાના નાના બાળકો પણ અત્યંત ક્રૂર બનતા જાય છે. હું એ જાણવા માંગુ છું પ્રભુ કે અંતે કઈ આયુ સુધી મનુષ્યના પાપ માફ થઈ શકે છે, માફ કરી દેવામાં આવે છે? તો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, તમે કળિયુગના માનવી માટે કલ્યાણ હેતુ મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ વાત સત્ય છે કે કોઈ પણ પ્રાણી દ્વારા કરવામાં આવેલા અપરાધોને એની એક નક્કી કરેલી આયુ સુધી સ્વયં મૃત્યુના દેવતા યમરાજ ક્ષમા કરી દે છે. ધર્મશાસ્ત્ર અનુસાર જ્યાં સુધી પ્રાણીનું બાળક બાલિક હોય ત્યાં સુધી તેના અપરાધ ક્ષમા થાય છે. હે દેવર્ષિ નારદ, આ વિષય પર હું તમને એક કથા સંભળાવું છું, જેનાથી તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે. અને આ કથાને તમે ધ્યાનથી સાંભળજો અને મનુષ્યના કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરજો. પછી ભગવાન શ્રી હરિએ કથા સંભળાવવાનું શરૂ કર્યું કે હે નારદ, એક દિવસની વાત છે. માંડવ્ય પૌરાણિક કાળના મહાન ઋષિ એક હતા, જેના શ્રાપના કારણથી સ્વયં યમરાજાને પણ ધરતી પર મનુષ્યના રૂપમાં અવતાર લેવો પડ્યો હતો. આમ તો યમરાજા સર્વ મનુષ્ય જાતિને સમસ્ત પ્રાણીઓના કર્મોના આધારે ન્યાય કરે છે, તેમના ધર્મરાજ કહે છે આપણે. પરંતુ તેમણે અજાણતા જ માંડવ્ય ઋષિ સાથે અન્યાય કરી દીધો, તો એનો દંડ યમરાજાને પણ ભોગવવો જ પડ્યો. મહર્ષિ માંડવ્ય ભાર્ગવ વંશના ઋષિ હતા અને એમનું એક નામ અણિ માંડવ્ય પણ કહેવાયું છે. એ મહર્ષિ માતંગ અને દિતામંગલિકાના પુત્ર હતા. તેમણે અલ્પ આયુમાં જ બહુ બધી સિદ્ધિઓ મેળવી લીધી હતી અને મહાન ઋષિમાં સન્માનિત થયા હતા. ઋષિ માંડવ્યને એક વ્રત હતું કે સંધ્યાકાળના સમયે, તપના સમયે એ મૌન વ્રત ધારણ કરી રાખતા હતા. એક દિવસ અમુક લૂંટેરાઓ બહુ બધું ધન સામાન ચોરી કરીને રાજાના મહેલમાંથી ચોરી કરીને ભાગી રહ્યા હતા. તો તે લૂંટેરાઓ પાછળ ઘણા રાજકીય એટલે કે રાજાના સૈનિકો પડ્યા એને પકડવા માટે. એટલે સૈનિકોથી બચવા માટે લૂંટેરાઓ ભાગીને માંડવ્ય ઋષિના આશ્રમમાં પહોંચી ગયા. તે લૂંટેરાઓ ચોરી કરેલું ધન ઋષિઓના આશ્રમમાં મૂકી દીધું. આશ્રમની અંદર ગયા અને આશ્રમમાં મૂક્યું. અને ઋષિઓના શિષ્યોને એવું કહેવા લાગ્યા કે અમે વેપારીઓ છીએ અને આજના દિવસ માટે અમે અમારો સામાન તમારા આશ્રમમાં મૂકવા માંગીએ છીએ. કૃપા કરી તમે મારી સહાયતા કરો અને આ બધો સામાન કાલે સવારે આવીને અમે પાછો લઈ જઈશું. આટલું કહીને અમુક લૂંટેરાઓ ત્યાંથી ચાલ્યા ગયા, ત્યાં સામાન મૂક્યો અને ત્યાંથી આગળ ચાલ્યા ગયા. અને થોડા લૂંટેરાઓ ત્યાં જ ઊભા હતા. થોડી વાર થઈ તો રાજાના સૈનિકો માંડવ્ય ઋષિના આશ્રમે પહોંચ્યા અને તે તપસ્યા કરતા હતા માંડવ્ય ઋષિ. અને લૂંટેરાઓ વિશે એ સૈનિકોએ એ ઋષિને પૂછ્યું, પણ ઋષિ ધ્યાન મગ્ન હતા અને મૌન ધારણ કરેલું હતું. એટલે એ માંડવ્ય ઋષિઓએ સૈનિકોને કંઈ જવાબ આપ્યો નહીં. સૈનિકો આશ્રમની અંદર ગયા તો સૈનિકોને આશ્રમમાં અમુક લૂંટેરાઓ અને ચોરી કરેલો સામાન ત્યાં સાથે મળી આવ્યો. તો સૈનિકોને એવું લાગ્યું કે આ ઋષિ પણ લૂંટેરા સાથે મળેલા છે. અને સૈનિકો બોલ્યા કે એ ઢોંગી ઋષિ, તું પોતાને બહુ મહાન સમજે છે અને ચોર લૂંટેરાને આશરો આપે છે. હવે હું તમારી કોઈ વાત નહીં સાંભળું. તમારે જે કાંઈ કહેવું હોય તે રાજ દરબારમાં જઈને કહેજો. તમારો નિર્ણય સ્વયં રાજા જ કરશે. આમ કહીને તે સૈનિકો તે લૂંટેરાઓ સાથે તે ઋષિના શિષ્યને પકડીને લઈ ગયા અને રાજા સામે હાજર કર્યા. ભગવાન શ્રી હરિ કહે છે, હે નારદજી, રાજાએ પણ પ્રશ્ન કર્યો. તે ત્યાં લૂંટેરાઓ તો ગયા, તો જોડે એ ઋષિના શિષ્યને રાજાએ પ્રશ્ન પૂછ્યો કે હે ઋષિ, મને સાચું સાચું કહો કે તમારી અને આ ચોર વચ્ચે શું સંબંધ છે અને આ લૂંટેરાઓ ચોર તમારા આશ્રમમાં શું કરી રહ્યા હતા? તો ઋષિ બોલ્યા, જે ઋષિનો શિષ્ય હતો જેને પકડ્યો હતો એ બોલ્યા કે હે મહારાજ,
આ લોકો વેપારી છે, આવું કહીને આ લોકો અમારા આશ્રમમાં આજની રાત રહેવા માંગતા હતા અને મહર્ષિ માંડવ્યને મૌન વ્રત ધારણ કરેલું છે. ત્યારે રાજાએ શિષ્યની વાત કહી સાંભળી નહીં અને ફરીવાર શિષ્ય સાધુને પૂછ્યું, પરંતુ મૌન વ્રત ધારણ કરવાના કારણે એ કહી બોલ્યા નહીં. તો રાજાએ તે શિષ્યની વાતને સ્વીકૃતિ સમજીને, એટલે કે રાજાને સમજવામાં ભૂલ થઈ અને એને એવું વિચારી લીધું કે આમણે ચોરી કરવાનો સ્વીકાર કર્યો છે. રાજા ઊંધું સમજ્યો. તો રાજાએ બધા લૂંટેરાઓ સાથે તે માંડવ્ય ઋષિને પણ સૂળી પર ચડવાનો આદેશ આપ્યો. સૂળી પર ચડવાથી અન્ય લૂંટેરા તો મૃત્યુ પામ્યા, પરંતુ માંડવ્ય ઋષિ તેમના તપના બળથી અનેક દિવસો સુધી સૂળી પર ચડ્યા છતાં પણ જીવતા રહ્યા. કંઈ ખાધા પીધા વગર જીવતા રહ્યા. સૂળના આગળના ભાગમાં અણી હોય છે, તીક્ષ્ણ અણી હોય છે. તે સૂળી માંડવ્યની ઋષિની આર પાર, એટલે કે નીચેથી ઉપર સુધી માથા ઉપર નીકળી હતી. અણી તેમના માથા ઉપર અણી નીકળી હતી. એટલે એવી રીતે એ સૂળીને વિંધાયેલા હોવા છતાં સૂળીથી એના તપોબળથી ભૂખ્યા તરસ્યા એ ઋષિ જીવતા રહ્યા. એમને એ મર્યા નહીં. પછી જ્યારે એ રાજાને ખબર પડી કે આટલા બધા તપસ્વી સાધુ છે, આ સૂળીમાં ચડાવ્યા છે અને છતાં પણ જીવિત છે, તો એ ચમત્કાર જોઈને તે રાજા દોડતા દોડતા એ ઋષિ પાસે ઉઘાડા પગે દોડતા આવ્યા અને તેમને સૂળી પરથી નીચે ઉતાર્યા. તે રાજાએ મહર્ષિથી વારંવાર ક્ષમા માંગી. માંડવ્ય ઋષિએ એમ વિચાર કરીને માફ કરી દીધા કે રાજાએ તો પરિસ્થિતિના અનુસાર ન્યાય કર્યો છે અને તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા હતા. તે ચાલ્યા ગયા, પણ તેમના મનમાં એક વાત ખટકતી હતી કે તેમણે ક્યારેય કોઈ પાપ નથી કર્યું, તો પણ કયા કારણથી મને આવો દંડ મળ્યો? આનું કારણ જાણવા માટે ઋષિ માંડવ્ય એના તપોબળથી યમપુરી જઈ પહોંચ્યા અને ત્યાં એમનું યમરાજાએ સ્વાગત કર્યું. માંડવ્ય ઋષિએ યમરાજાને પૂછ્યું કે હે ધર્મરાજ, મને એ યાદ નથી કે મેં ક્યારેય કોઈ અપરાધ કર્યું હોય, તો પછી મારે કયા પાપના કારણથી આવો દંડ ભોગવવો પડ્યો? મારી ઈચ્છા હોવા છતાં પણ મને મૃત્યુ પ્રાપ્ત ન થઈ? તો યમરાજા બોલ્યા કે હે ઋષિવર, તમે બાળપણમાં તમે પતંગિયાની પાંખોને સોયથી વીંધી નાખી હતી. તમે પતંગિયાના પૃષ્ઠભાગમાં સોય વગાડી હતી, સોય ભરાવી હતી. તો ત્યારે તમે તેને માર્યો તો નહોતું, તે મર્યું તો ન હતું, પણ તેને મૃત્યુ કરતાં પણ વધારે યાતના, વધારે પીડા તમે આપી હતી, જેના કારણે તમારે આજે દંડ ભોગવવો પડ્યો હતો. જે પ્રકારથી નાના એવા પુણ્યના કારણે બહુ મોટું ફળ મળી જાય છે ને, તો એ જ પ્રકારે નાના એવા પાપના કારણે ઘણું વધારે એનું ફળ મળે છે. પાપનું પણ ઘણું વધારે એની કષ્ટ પીડા મળી જાય છે. આ સાંભળીને માંડવ્ય ઋષિ યમરાજાને પૂછે છે કે આ અપરાધ મેં કઈ આયુમાં કર્યું હતું, કેટલી ઉંમર હતી ત્યારે મારી? ત્યારે યમરાજાએ કહ્યું કે તમે એ અપરાધ 12 વર્ષની ઉંમરમાં કર્યું હતું. આ સાંભળીને ઋષિ માંડવ્ય અત્યંત ક્રોધમાં આવ્યા અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ, શાસ્ત્ર અનુસાર 12 વર્ષ સુધી થયેલા મનુષ્ય દ્વારા અપરાધની શ્રેણીમાં નથી રાખવામાં આવતું, કારણ કે એ આયુમાં પાપ પુણ્યનું જ્ઞાન નથી હોતું. પરંતુ તમે મારા બાળપણમાં કરેલા અપરાધના કારણે મને આટલો મોટો દંડ આપ્યો. માટે હે ધર્મરાજ, મારા તપોબળના આધારે હું તમને શ્રાપ આપું છું કે તમે મનુષ્ય યોનિમાં એક શુદ્ર વર્ણમાં એક દાસીના ગર્ભમાંથી જન્મ લેશો. ત્યારે યમરાજાએ ઋષિ માંડવ્યને પ્રાર્થના કરી. તો ઋષિએ કહ્યું કે યમરાજાએ મનુષ્યના જન્મમાં આખા સંસારમાં પ્રસિદ્ધ થશે. તેના અનુસાર માંડવ્ય ઋષિએ આ મર્યાદા યુગો અનુસાર ઓછી થવાનું બતાવ્યું છે. મિત્રો, ભગવાન શ્રી હરિ કહે છે, હે નારદ, જેવી રીતે કળિયુગનો અંતિમ કાળ નજીક આવશે ત્યારે મનુષ્યની આયુ માત્ર 20 વર્ષની હશે અને 2 વર્ષથી વધારે આયુના બાળકોને એ સમયે તેના દ્વારા કરેલા પાપની સજા ભોગવવી પડશે. આ માંડવ્ય ઋષિના શ્રાપના કારણે ધર્મરાજા દ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસની કૃપાથી અંબાની દાસી પારશ્રમીના ગર્ભથી વિદુરના રૂપમાં જન્મ્યા હતા. એ એમના કાળના મહાન રાજનીતિક હતા. હસ્તિનાપુરના મહામંત્રી બન્યા. મિત્રો, ભગવાન શ્રી હરિ કહે છે કે દેવર્ષિ, તમારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે આજના સમયમાં માત્ર 5 વર્ષની આયુમાં બાળક ક્ષમા કરવા યોગ્ય છે.
જો કોઈ બાળકની આયુ 5 વર્ષથી અધિક છે તો એ પણ અપરાધીનો દોષી મનાય છે અને ભવિષ્યમાં જેમ જેમ મનુષ્યની આયુ ઘટશે તેમ તેમ તેના અપરાધો ગુનાઓ અને તેની બુદ્ધિમાં વૃદ્ધિ થશે. હે નારદ, મેં તમારા બધા પ્રશ્નના ઉત્તર આપ્યા છે. તો દેવર્ષિ કહે છે, ધન્ય છે પ્રભુ તમે અને તમારી લીલા. તો મિત્રો, આ હતી સરસ મજાની કથા કે મનુષ્યનું અપરાધ એના પાપ કઈ ઉંમર સુધી માફ થાય છે. તો મિત્રો, જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.